ક્ષત્રિયો વિશે ખરાબ બોલતા પહેલા વિચાર કરજો। વાણિયાઓના ભગવાન ક્ષત્રિય છે, અમારા માટે પૂજનીય છે, વંદનીય છે। સમજી ગયા? तो हेलो मित्रों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છે। तो अपने विडियो વિશે વાત કરવાની છે। તો હાલ એમ કહેવાય છે કે આ બેનની સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે અને આ બેન શું બોલ્યા છે તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે પરસોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી, ત્યારબાદ એમ કહેવાય છે ઘણા બધા વિરોધના વિડીયો વાયરલ થયા હતા દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો। તો ક્ષત્રિય સમાજ વિશે બોલતા પહેલાં 100 વાર વિચાર કરી લેજો। હાલ એમ કહેવાય છે કે આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે જે પરસોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી, ત્યારબાદ ક્ષત્રિય સમાજના લોકો એટલા ગુસ્સે થયા હતા કે વાત જ ના પૂછો દોસ્તો। હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ માંગ હતી, પરંતુ પરસોત્તમ રૂપાલાએ ટિકિટ પણ રદ નથી કરીને હાલ એમ કહેવાય છે કે ચૂંટણી પણ જતી રહી છે અને અત્યારે મતદાનની ગણતરી પણ શરૂ થઈ ગઈ છે। ત્યારે હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજનું એ પણ કહેવું હતું કે અમે ભાજપને વોટ નહીં આપીએ। તો દોસ્તો તમને ખબર જ હશે કે 4 તારીખે ચૂંટણીનું રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે, ત્યારે કોણ જીતવાનું છે અને કોણ હારવાનું છે દોસ્તો એ પણ આપણી ચેનલમાં વિડીયો લઈને આવી જશું। અને આપણી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળી, તબ તક કે लिए जय हिंद जय भारत। मળી એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए बाय बाय।